અને આ લોકો વધારે છે અહીંયા. હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પ્રકાશ સર્જી બ્લોગ. તો નમસ્તે મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે અમે જઈએ છીએ ઝંડ હનુમાન અને ઘરેથી બપોરે નીકળી ગયા હતા. અત્યારે વાગી છે 3 અને અમે રસ્તામાં જ છે નાસ્તો કરવા માટે ઊભા હતા. તમે જોઈ શકો છો આ નીરજ હોટલ છે, ત્યાં અમે નાનકડી ત્યાં નાસ્તો કરવા ઊભા હતા અને ઝંડ હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. આજે અચાનક જ પ્લાન થઈ ગયો હતો કે ઝંડ હનુમાન જઈએ અને મારી જોડે બીજા 3 જણ છે, મારા ભાઈઓ જ છે. તો આ લોકો અહીંયા વિડીયો ઉતારે છે. એવું લાગે છે આખું ફરતું. શું કરો છો? તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આગળ જઈને પછી મળીએ. ભાઈ તમે શું કરવા ઉભા છો? હેલો હેલો, તમે કેમ ઉભા છે? ને ભાઈ તમે ટાઈમ પાસ કરવા ઉભા છે? ના, અમે નાસ્તો લેવા ઉભા છે. નાસ્તો લઈએ. નાસ્તો કર્યા. કઈથી આવ્યા છો? અમે આયા ઠેઠથી. ઠેઠથી કઈથી? મતલબ આગળ. ઠેઠ આગળ કઈથી? આગળ એટલે કઈ નામ બામ તો હશે ને? આમથી આમ જોયું ને, આમથી આમ સીધાથી પછી આમ ગલીમાં વળી જવાનું. હા, અચ્છા એવું છે. અહીંથી આવ્યા છે. બરાબર છે. અને તમે? અમે તો અહીં ના જ યાર. અહીં જ બરાબર. તો અહીંયાથી અંદર જવાનું છે. હવે નજીક જ આવી ગયા છે. આ બાજુ જવાનું છે. તો ચાલો હવે સીધા ત્યાં મંદિરે જઈને મળીએ. તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. તો ફાઇનલી આવી ગયા છે ઝંડ હનુમાન. અહીંયા કેટલા છે એકમાં? આવી ગયા તમે ફાઇનલી ઝંડ હનુમાન. દાદાના દરબારમાં આવીએ એટલે બધું સારું જ લાગે, નહીં? એક જ લીધું. વિડીયો અંદર નહીં જવા દે, નહીં લેવા જવા દે. શું કેવું છે ભાઈ તમારે? દર્શન કરી લીધા છે, હવે આગળ જઈએ.
ભીમની ઘંટી પાસે. તમારા ભાઈ તમારે કઈ કેવું જ ભાઈ? કઈ કહેવું નથી આપણા જેવા નાઈ જાય. હનુમાન દાદાના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો અને બહુ મજા આવી. જિંગલ લઈને યા કોઈ વિડીયો શૂટ ચાલુ કરી દે. જોઈ શકો છો નાના નાના મંકી છે. હા તો જો કેવું ચાલે છે. હા કેવું ચાલે છે. કઈ છે? અહીંયા બી છે જો કેવા 3 જણ બેઠા છે. એટલે ગાંધી બાપુ નો વાંધો આવે એવું આવ્યું. મસ્ત છે ને. આ તો બધું લઈને જતા રહે. અહીંયાથી ઉતરવાનું દર્શન કરીને આ રીતના છે. હા હા હે ને પેલું દેખો. ના બહુ મજા આવે. દેખ નાના નાના છે જો. પાણી પીવે એટલે મસ્ત ફોટો પડાયો છે જો. આગળ બહુ બધા છે. અહીંયા ને જો પેલું નીચે કૂદું બોર્ડ ઉપર લટકે મજા પેલું દેખ ને. પેલું કેવું ચાલે દેખ. હા એટલે બધું લઈને ભાગી જાય તો ખબર. હા હા પેલું લટકે દેખ. હા ને હા ને પાછળ પાછળ આવે એટલે પેલું પાછળ પાછળ આવે છે. પેલા નાના નાના કેવા છે જો ને. આ બહુ આ છે ને આ બહુ ડેન્જર છે. ફોન લઈને ના આવી જાય. હા આ ડેન્જર છે. આ નહીં જવા દે. જો આ કેવું કરે જો. આ એક કૂવો છે. આ એક કૂવો છે. અને આ લોકો વધારે છે અહીંયા. ફોન લઈને ના ભાગી જાય બસ, બીજું કઈ નહીં.
આવે અને અહીંયા તમે આવો તો ધ્યાનથી આવજો. અહીંયા માકડા બહુ જ છે, જે તમારો ફોન બી લઈને ભાગી શકે છે અને હાથમાં કઈ બી વસ્તુ હોય તે બી લઈને ભાગી શકે છે. તો ધ્યાન રાખજો અને ધ્યાનથી જવું, કેમ કે આ લોકો અહીંયા છે ને આમનું રાજ ચાલે છે. હનુમાન દાદાના ધામમાં આ લોકોનું જ રાજ ચાલે. ઘણા બધા છે. હા હા, સીધા સીધા છે. અહીંયાથી આગળ ભીમની ઘંટી છે, ત્યાં અમે અત્યારે જઈએ છીએ. વિડીયોમાં બન્યા રહ્યો. યુટ્યુબ. હવે અહીંયાથી છે ને થોડુંક ચાલવું પડશે, કેમ કે અહીંયાથી થોડુંક વધારે નહીં 500 મીટર જેવું ચાલવું પડશે. ત્યાં ભીમની ઘંટી છે. હું આગળ છું અને આ બધા જ પાછળ છે. અહીંયા આગળ ચાલો, થોડી ઝડપી રાખજો દોડ ચાલવામાં. સુનિલ, કેવું લાગતું તું પેલું? આ બહુ ડેન્જર છે. આ બહુ ડેન્જર છે, આનાથી બચીને રહેજો. એ મોટું વાંદર ડોટું. અહીંયા આ રીતના કરે છે. પથ્થર પર પથ્થર જેટલા મેકો એટલા માલનું આપણું ઘર બને, એવું અહીંયા બધાનું કહેવાનું છે. અહીંયા કે પાવા ના, અહીંયા ભીમની ઘંટી પાસે ત્યાં બધા પથ્થર ઉપર એક માલનું બનાવવું હોય તો એક મેકવાનો, 2 માલનું બનાવવું તો 2 મેકવાના. એવી માનતા છે બધુંની. માન્યતા ખરી એવી માનતા છે એમ કે પછી બસ બની જાય એવું. હજુ ઘણું બધું ચાલવાનું છે અને અમારા અજયભાઈ બધો કરતા ફાસ્ટ ચાલે છે. કેટલા વાગે છે? હજુ 5 વાગે છે. વાંધો નહીં, હજુ 2 કલાક છે આપણી જોડે. શું કેવું છે માંકડા વિશે તમારું? બહુ ડેન્જર વસ્તુ છે એવું સમજો. અત્યારે આ ગિમ્બલ લઈને ભાગી જતું તું. મહેરબાની કરજો કે એનાથી થોડાક દૂર જ રહેજો. એટલે તમે પણ આવો ને તો સામાન સાચવીને રાખજો, કેમ કે આ લોકો કઈ બી લઈને ભાગી જાય એવું લાગે છે. બનતી કોશિશ છે તમે સામાન તમારે. અત્યારે અમારું આ ગિમ્બલ જતું રહેતું. આ ગિમ્બલ અમારું અત્યારે જતું રહેતું. મોબાઈલ સંગાતે. જોઈ શકો છો હવે બસ આવી રહ્યા છે. એવું લાગે છે ફર્સ્ટ ટાઈમ આટલું ચાલ્યા છે. હવે નથી, વધારે આવી ગયું છે. કેટલું દૂર છે હજુ? બસ આવી ગયા, નજીકમાં જ છે. આ ખબર પેલી માસી એવું કહેતી હતી, ખબર કઈ ચેનલ વાળા છે એવું કહેતી હતી. આ આપણું બેગ ને આ બધું જોઈને એવું કહેતી હતી, આ ગિમ્બલ ને એવું બધું જોયું ને એટલે કે કઈ ચેનલ વાળા છે. મેં કીધું અમે યુટ્યુબ ચેનલ વાળા છે. ચેનલનું નામ હું એવું માસી પૂછતી હતી આપણને. એવું નતા પૂછતા. એ લોકો એવું કહેતા ન્યૂઝ ચેનલ ની વાત કરતા હતા. આપણે ન્યૂઝ ચેનલ વાળા નથી ભાઈ, આપણે યુટ્યુબ વાળા. આપણે યુટ્યુબ વાળા છે. ચાલો, આવી ગયા છે. બહુ જ નજીક આવી ગયા છે. બહુ જ એટલે પહોંચી ગયા એવું સમજી લે ને. થોડાક જ સમયમાં પહોંચવા માટે. થોડાક જ સમયમાં પહોંચી જવાના છે. અહીંયા લખેલું છે. અહીંયા આગળ લખેલું છે દઈ લો.
અને આ છે ભીમની ઘંટી. આ છે ભીમની ઘંટી. અહીંયાનું આવું કંઈક લોકેશન છે. આ બાજુ પથ્થર ઉપર પથ્થર બધા મેકેલા છે. બધાના 2-2 ને 3-3 માળના ઘર બનવાના છે. આ એક જણ તો કેટલા માળનું બનાવી દીધું છે જો. આ રીતના છે. આ રીતના જો. આને તો વળી આટલું બધું તો કંઈક આટલા બધા માળનું ઘર બનાવવાનું છે. 1 2 3 4 5 6 માળનું બનાવી દીધું છે. તો આ રીતના કંઈક બધો એ મેકેલા છે. એટલે અહીંયા જે લોકો આવે છે એમની માનતા છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ પથ્થર મૂકીએ એટલા માળનું આપણું ઘર બને, એવી માનતા છે. તો આપણે પણ ટ્રાય કરીશું. આપણે વધારે 2 માળનું, ખાલી 2 માળના પથ્થર મૂકીશું. 2 માળનું ઘર આપણે બહુ થઈ ગયું. પથ્થર મૂકવાની આખી સ્ટોરી કહેશો? સ્ટોરી કહેવામાં એવું છે કે અહીંયા બધાની માનતા છે કે આપણે જેટલા માળ સ્ટેપ બાય સ્ટેપ જેટલા માળના પથ્થર મૂકીએ એટલા માળનું આપણું ઘર બને. પણ આપણે મૂકીએ પણ આપણે ખાલી 2 જ પથ્થર મૂકવાના. આપણે 2 જ માળનું ઘર જોઈએ છે, વધારે નથી જોઈતું. હા, એટલે આટલા બધા માળનું ઘર લઈને શું કરવાનું યાર? જુઓ તમે, આ કેટલા છે? 1 2 3 4 આટલા બધા માળનું ઘર કરીને શું કરવાનું બોલો? એપાર્ટમેન્ટ બનાવવાનું છે. ભીમની ઘંટી જોઈ લીધી છે અને હવે જઈએ છે ઘર બાજુ. ભીમની ઘંટી જોઈ લા તમે? હા, જોઈ ને. કેવી લાગી? ઘંટી જેવી ઘંટી ભાઈ, બીજું તો શું હોય? પણ એ ભીમ એકલો ફેરવતો હતો. અહીંયા 10 જણા અડકે ને તે ના હાલે આપણાથી. તમારી તો વેસે બી નહીં હલવાની. એના માટે બાહુબલી જોઈએ, બાહુબલી. બાહુબલી થી ના હાલે, જુઠ્ઠું બતાવે બધું. ફેરવી ના આવ્યો પાછું બતાવું. અમારા અજયભાઈ ઘંટીને ફેરવી નાખી હતી આખી. તો દોસ્તો હવે ઘરે જવા માટે નીકળી ગયા છે અને આવ્યા ત્યારે તો સારું લાગતું હતું. હવે જતી વખત નહીં સારું લાગતું, કેમ કે હનુમાન દાદાના ધામમાંથી જવાનું ગમતું નથી. તો કંઈ નહીં, ચાલો બાય બાય, મળીએ બીજા બ્લોગમાં.